જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. ચલો આપણે મળીશું ડાયરેક્ટ પાટણમાં. જય માતાજી મિત્રો, એટલી વાર ત્યાંથી નીકળું એટલી વાર ફાટક બંધ જ હોય, ક્યારે ખુલ્લી મળતી જ નહીં ને હર વખતે મારો ટાઈમ કમસે કમ 15 થી 20 મિનિટ બગડતો હોય, તો દર વખતે ફાટક બંધ જ હોય. આ વખતે બી ફાટક બંધ જ મળી છે. મુશ્કેલી હાલ ચાલુ હવે જ કર્યું છે, એટલે તમને પહેલા બતાવી નહીં અમે ફાટક ક્યારે. તો જેટલી વાર નીકળું એટલી વાર ફાટક બંધ જ મળે મને. તો તમે ટ્રાફિક જોઈ શકો, કન્ટિન્યુ આટલું ટ્રાફિક રહે. હવે ફાટક ખાલી જઈએ તો ચલો આપણે મળીએ હવે બીજા નેક્સ્ટ પાર્ટમાં. તો જય માતાજી મિત્રો, એક ચાહક આપણે આવ્યા હતા ભાઈએ કાલ ઇન્સ્ટામાં મેસેજ કર્યો ભાઈ કે જૂના ડીસાથી નીકળો તો ફોન કરજો. તો ભાઈને કાલ તો હું નતો આવી શક્યો. ભાઈને તો કીધું હતું કે 3-4 વાગે આવી જઈશ સાંજના, પણ આવી નતો શક્યો કેમ કે કાલે આપણે નદીમાં પાણી આવ્યું હતું, તો આખો રસ્તો બ્લોક થઈ ચૂક્યો હતો. એર્યો શું ભાઈ મજા? મારી ભાઈની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો ભાઈ, હવે મારે પાટણ જવાનું બહુ લેટ થઈ રહ્યું, તો આપણે હવે મળીશું બીજા બ્લોગમાં. બન્યા રહેજો. તો ચલો હવે બ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. તો હવે આપણે પાટણ જઈને મળશું. જય માતાજી. આપણે હવે જૂના ડીસા હતા, જૂના ડીસા પાછા ડીસા તરફ જઈએ છીએ. એમાં એવું હતું કે એક ભાઈબંધ છે જે આપણા પોસ્ટ ઓફની પહેલાના જે વિડીયો હતા, જે ઇન્સ્ટાગ્રામના બીજા, એ ભાઈ એડિટિંગ બીજું બધું ભાઈ કરી હાલતા હતા. ત્યાં આપણા ખાસ ભાઈબંધ છે, એમને મળ્યા વગર જવાય એમ હતું નહીં ને. આપણે નીકળી ગયા હતા કેમ કે સવારમાં મોડું બહુ થતું હતું, નીકળી ગયા હતા આપણે. પણ ભાઈને મળવા માટે ભાઈ કીધું કે હું અડધો કલાકમાં ડિસાઇડ થઈ જઈશ ભાઈ, તું મળ્યા વગર જાતો નહીં, નકર આપણે બે ભાઈઓના સંબંધ ફટી જાય. તો હવે એવું બોલે એટલે પછી જવું જ પડે ગમે એમ કરીને. આપણે હવે રિટર્ન થઈ ચૂક્યા, પાછા ડીસા જશું, ડીસાથી પછી પાછા પાટણ જશું. તો ભાઈને મળીને જ જવું પડશે. તો ચાલો વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. મિત્રો આપણે પાછા આવી ગયા રેલવે ફાટક પર. રેલવે ફાટક પાસે બંધ થઈ જઈએ. તો આપણે ગયા હતા ત્યારે બંધ હતી, હવે આયા ત્યારે બંધ છે ને પાછા જશું ત્યારે બંધ હશે ચાલુ હશે ખબર નહીં. તો વ્લોગમાં તમે એન્ડ તક બન્યા રહેજો તો ખબર પડશે કે વળતા ભાઈ ચાલુ છે કે બંધ છે. ચલો આપણે મળીએ નેક્સ્ટ પાર્ટમાં. તો ભાઈ આપણે જૂના ડીસા પહોંચ્યા હતા કમ્પ્લીટ, ને જૂના ડીસાથી ભાઈનો ફોન આવ્યો હતો પરેશભાઈ. તો ભાઈ પરેશભાઈને આપણે મળવા પાછા ડીસા આવી જાય. તો નમસ્તે માય બ્લોગર. ઓકે, હાથ જોડ દે અમન, એટલો કંટાળે મારાથી. ગુજરાતી ગુજરાતી, ઓકે ભાઈ, તારી ગુજરાતી એટલે વાત ના થાય. આપણે જે ભાઈ માય વ્લોગર જે ઇન્સ્ટાગ્રામમાં પહેલું નામ રાખ્યું હતું, ભાઈએ સજેશન આપ્યું હતું એમાં માય વ્લોગર પાછળ લગાવવાનું. તો એ ટાઈમથી આપણું માય વ્લોગર જ છે રાખેલી ઇન્સ્ટાગ્રામ આઈડી. એક આપણા ભાઈબંધ ચાહક મિત્ર આવ્યા છે, એ ડીસાથી જ છે, તો આપણને મળવા આવ્યા છે. શું પરેશભાઈ તમારું કોઈ કહેવું? બસ માય ભાઈ તમારી દયા છે. જો ભાઈ પરેશભાઈ એડિટિંગ કરે બધું. હા, તો આપણે સોંગ ના હશે કે ઓલા શું વેડિંગ રિલેટેડ ટોટલ એડિટિંગ આવી. ટોટલ એડિટિંગ આવી ગયું અમને. કોઈ પણ ટાઈમ. ઓકે, તો હવે આપણે વાત કરશું કોમેન્ટોની. કે ઘણી બધી કોમેન્ટો આવી લઈએ, પણ ઘણા ઘણા કહે છે મારી ભાઈ તમે રિપ્લાય નહીં હાલતા. તો આજે આપણે બધી કોમેન્ટોના રિપ્લાય હાલ દઈએ. તો તમને બતાવી દઈએ બંગલો કોનો છે. એ બંગલો નિલેશભાઈ નો હતો. પછી ઓલરેડી તો આપણે બોલાઈ જ જાય વાત વાતમાં ભાઈ માહીભાઈ. પછી કોને કોણ માહીભાઈ ના વ્લોગ જોવે છે. જય માતાજી. કેટલા લોકો ખુકાલ મેલડીને માને છે. જય જય ખુકાલ મેલડીમાં. તમારું ગામ કયું છે? મારું ગામ ચંદાજી ગોળિયા છે. જય માતાજી. સુપર વ્લોગ માહીભાઈ, થેન્ક યુ ભાઈ, સુપર, થેન્ક યુ ભાઈ. જય માતાજી. હર હર મહાદેવ. ઓલરેડી ભૂલાતું નહીં, હવે એના માટે કોઈ કરવું પડશે. ધીમે ધીમે આપણે ભૂલવાની કોશિશ કરશું એને. નેશનલ સજેશન આપો શું બોલીએ અમે ઓલરેડી સિવાય બીજું બરાબર છે ને? બરાબર છે, પણ પછી એમાં શું થશે ખબર પરેશભાઈ? ધારો કે આપણે ઓલરેડી હાલ બોલી રહ્યા તેમાં ભાઈ બરાબર, તો પછી એકાદો શબ્દ પકડાઈ જાય, સમજ્યા? થોડું ઇંગ્લિશ બોલવું જરૂરી છે. હા, તો પબ્લિક ને ખબર પડે એવું એમ ને. હા, પણ આપણે આપણે જેટલા ચાહક મિત્રો છે બધા ગુજરાતી જ છે. કેમ કે બધા ગુજરાતી ચાહક મિત્રો જ આપણામાં જેટલે બી સબસ્ક્રાઈબર છે આપણા બધા ગુજરાતી મિત્રો જ છે. અમુક હશે પણ જેટલા વધારે જે છે ને એ બધા આપણા ગુજરાતી જ છે, ને આપણી સાઈડના ગામડાના લોકો જ છે. તો એમને જેટલું આપણે ગુજરાતીને જે આપણો જે દેશી ભાષા હશે ને એટલી બધાને મજા આવે ભાઈ. તો હવે આગળની આપણે કોમેન્ટો વાંચી લઈએ. ભાઈ આલ રેડી બોલવાનું શું લખ્યું? દિવસે મજાક માટે બોલવાનું એ દિવસે મજાક માટે કમેન્ટ કરી હતી, એ બદલ હું માફી માંગુ છું.
ભાઈ એમાં માફી માંગવાની કોઈ વસ્તુ હોતી નથી. કેમ કે જે વસ્તુ તમે કોમેન્ટ કરો છો એ વસ્તુ અમને એટલું શીખવા મળે કે એ વસ્તુ ધીમે ધીમે ઓછી કરવી પડશે, નકર પબ્લિકને ઓલું એકને એક વસ્તુ જોવામાં કંટાળી જશે. મોસ્ટ ઓફલી એ વસ્તુ મારે સુધારવાની જરૂર છે. તો થેન્ક યુ ભાઈ. શરૂઆતમાં રહેવાનું એ શરૂઆતમાં થોડા ઘણું રહેવાનું. નિલેશભાઈ નો પરિચય આપો. તો ભાઈ નિલેશભાઈ તો હાલ હાજરમાં નહીં, તો નિલેશભાઈ આપણને જયારે આપણે પાટણ શોરૂમે આવશે એટલે તમને જરૂર પરિચય આપીશ. તમારું ઘર કર છે મારું માય ભાઈ. હા મારું ઘર તો છે જ, પણ હું મોસ્ટ ઓફલી ઘરે નહીં રહેતો. મોસ્ટ ઓફલી હું પાટણ જ રહું છું, એટલે ઘરથી ચાલુ નહીં કરતો વિડીયો. એટલે આપણે શોરૂમે આવીને જ ચાલુ કરીએ વિડીયો. તમારું ઘર બતાવો. ચોક્કસ બતાવીશું આવતા રવિવારે કે ક્યારેક જવાનું થશે એ સાઈડ તો બતાવીશ. ને જે વિડીયો અપલોડ થવાનો હોય હજી એડિટિંગ બાકી, કેમ કે હું ગામડે હતો તો ગામડે ત્યાં આગળ નેટવર્કનું બહુ પ્રોબ્લેમ હતું ને કાલે વરસાદ એટલો બધો વર્યો હતો ને તો પાણી ભરાઈ ચૂક્યું હતું. એના કારણે હજી વિડીયો એડિટિંગ ના થઈ શક્યું, કે લાઇટો બીજી હતી નથી તો એનામાં ચાર્જિંગ બી મોબાઈલમાં હતું, એના કારણે થઈ ના શક્યો. આઈફોન ની મોટી પ્રોબ્લેમ એ જ છે. આઈફોનની મોટી પ્રોબ્લેમ એ જ છે. તો ચલો આમાં આ વિડીયોની કોમેન્ટો બધી પૂરી થઈ ગઈ છે. તો ચલો હવે આપણે બીજા વિડીયોમાં જે કોમેન્ટો હશે ધીમે ધીમે લઈ લેશું ને બધાના રિપ્લાય આપશું. તો ચલો મળીશું. જય માતાજી. ચાલુ કરીશ હું હવે, પણ આપણે હિન્દી બ્લોગ બનાવીએ છીએ. હવે વિચારું છું કે મેક્સિમમ 1-2 મહિના પછી ચાલુ કરવું છે બ્લોગનું મજબૂત. આપણે મોસ્ટ ઓફલી એક્સપ્લોરિંગ જ કરીએ છીએ. ડીસાનું, બહાર ગુજરાતનું ટોટલી એ જ કરવું છે હાલ. અને હાલ એક નીડ છે ફોનની, એ ફોન લઈ દઉં ભાઈ મજબૂત. અમે માય ભાઈ મજબૂત બ્લોગ બનાવીશું. 100% અમારો બ્લોગ આવશે. ઓકે તો ચલો ભાઈ, વ્લોગ આવશે એટલે આપણે જોવાનું ભૂલતા નહીં. ને વ્લોગ જ્યારે ચાલુ થશે એટલે હું કહીશ તમને બધાને. આપણી ચેનલ છે બ્લોગર પરેશ કરીને. તમે મને ખૂબ સપોર્ટ કરજો, બસ એ જ કહેવા માંગુ છું. અને માઈ ભાઈને સપોર્ટ કરો તમે. હાલ બહુ બધો સારો સપોર્ટ કરો છો તમે, ગમ્યું મને. હું બી ઇન્સ્પાયર થઈ ગયો માઈ ભાઈથી કે યાર હું એક ટાઈમ વિચારતો હતો કે વ્લોગ બનાવું. હજી નહીં બનાવતો હું. માઈ ભાઈને એમ કેવું પડે કે ભાઈ મજબૂત કર્યું તમે, કર્યું ભાઈ જો તમે ટાઈમની વાત કરો છો ને તો ટાઈમ મારા ભાઈ હોતું નથી, પણ આપણે જે વસ્તુ એ જ બતાવવાની જે આપણે કરી રહ્યા છીએ. એવું નહીં કે સ્પેશિયલ વસ્તુ આપણે બતાવવા છીએ એવું આપણે કાંઈ કરતા નહીં બ્લોગમાં. ધારો કે આપણે આયા ઘરથી ઉઠ્યા અને બ્રશ બીજું કર્યું, નાઈ કરીને અહીંયા આયા, તો એ જ વસ્તુ બતાવવાની હોય. પછી આપણે એડિટિંગ ચાલુ કરીએ છીએ, રોજનું જે આપણે કન્ટિન્યુ કરો એ જ બતાવીએ આપણે બ્લોગમાં, બીજું કોઈ બતાવતા નહીં આપણે. એટલે મારી ભાઈને મેં જુદા ડીસાથી એટલે બોલાયા મળવા માટે કે આજ તો મળવું જ છે મારી ભાઈ, ગમે એ થઈ જાય. મારી ભાઈ નવો ગિમ્બલ લાયા, બહુ સરસ કહેવાય. પ્રગતિ કરી છે મારી ભાઈ, સારું મને ગમ્યું. તમે મારી ભાઈને એમ સપોર્ટ કરો, હાલ સપોર્ટ કરો છો, બહુ બધો સપોર્ટ કરો છો, એમ થોડો વધારે સપોર્ટ કરો. મારી ભાઈને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ. પૂરા થઈ ને ગયા. આજે ભાઈ પરેશભાઈ નો બર્થડે છે તો ભાઈ હેપી બર્થડે. થેન્ક યુ મારી ભાઈ. ને બર્થડે ના કારણે જ હું પાછો ત્યાંથી આવ્યો. મને યાદ હતું પણ હું સવારના વહેલો નીકળી ગયો, કેમ કે મને લાગ્યું કે પરેશભાઈ બહુ લેટ આવ્યો છે. પણ પરેશભાઈ મારા માટે કઈ ટાઈમ આજ આવી ગયા. મતલબ લેટ થયા, થોડા લેટ થયા. પહેલી વાર વહેલા આવ્યા. હાલ તમે જશો તો ફાટક બંધ નહીં હોય. કેમ? અંદાજો લગાવ્યો મેં. અંદાજો લગાવ. ચલો જોઈએ, તમારો અંદાજો કદાચ સાચો પડી શકે. ભગવાન તો છું નહીં હું. આ રાઈટ વસ્તુ છે. તો ચલો જોઈએ, કદાચ તમારો અંદાજો સાચો પડી શકે તો જોઈશું. કદાચ પડી શકે યાર. ને ભાઈ પરેશભાઈ એડિટિંગ બી કરે છે, પ્લસ કોઈને ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન ઓલા શું કહેવાય મેનેજમેન્ટ બી ભાઈ કરે છે. એડિટિંગ નું કામ બી હું કરું છું. ટોટલ એડિટિંગ નું કામ બી કરે છે. ઓલ ટાઈમ બસ. બીજું પરેશભાઈ તમારે કોઈ કહેવાનું થાય? બસ મારી ભાઈને તમે હાલ સપોર્ટ કરો છો, એનાથી વધારે સપોર્ટ કરો. મારી ભાઈ હંમેશા આગળ વધે એવી હું બી ભગવાનને પ્રાર્થના કરું. મને ગર્વ છે કે મારો ભાઈ બ્લોગ બનાવે છે, એમ આગળ વધે છે યાર. મારું બી સપનું હતું એક ટાઈમ, પણ એ હાલ ધીમે ધીમે બધું થશે. ટાઈમ આવશે, ટાઈમ લાવશું. આવવાનો ટાઈમ આવવાનો જ છે જ નહીં. લાવું જ મહેનત કરશો તો એક દાડો સફળ થવાના જ છો. મોટિવ ક્યારેય નહીં થવાનું. તમે મહેનત કરશો, વિડીયો નાખો, યુટ્યુબ બ્લોગ બનાવો. યુટ્યુબમાં વધારે શું મહેનત વધારે જોવે તમારે. સક્સેસફુલ થવું હોય તો મહેનત કરવી જ પડશે. મહેનત કરશો ને તો તમને ફળ મળે જ છે. તો હવે એક બીજી વાત કહીશ. ધારો કે લોકો એવું કહેતા હોય છે કે આપણે પબ્લિકમાં શૂટ કરી નથી શકતા. તો હું મારી ખુદની વાત કરું ભાઈ. જયારે હું પબ્લિકમાં પહેલી જ વાર આપણે રવિવાર હતો તો આપણે મેલડીમાન મંદિરે ગયા હતા, પણ હું ખુદ જ એ ટાઈમે મેલડીમાન મંદિરે ગયો, દર્શન બીજા કર્યા, પણ વ્લોગ હું ખુદ ના બનાવી શક્યો, કેમ કે પબ્લિક હતી. પબ્લિક એક વસ્તુ એવી છે, ધારો કે આપણે આપણી શરમ જો ભાગશો ને તો બધું કરી શકશો. આપણે ખુદ શરમાઈને રહો તો આપણે કોઈ નહીં કરી શકવાનું. આપણે ખુદને મોટિવેશન થવાનું છે. પબ્લિક શું કે એનું ક્યારે ધ્યાન નહીં આપવાનું. કોમેન્ટો ખરાબી આવશે, સારી આવશે, બધું આવશે, પણ આપણે ખુદને ક્યારે હારવાનું નથી થતું. તો ગાઈસ આપણે પહોંચી ગયા પાટણ કમ્પ્લીટલી. ને પરેશભાઈની એક વાત તો સાચી નીકળી યાર. ભાઈ ભવિષ્યવાણી કરી હતી શું કરી હતી ખબર નહીં, પણ પરેશભાઈની વાત સાચી નીકળી કે ફાટક બંધ નહીં મળે. તો ફાટક બંધ તો મળી હતી, પણ હું પહોંચ્યો એટલે ખાલી જ હતી. તો આપણને ફાટક આ ફેરે આવતા વખતે નથી નડી. ને આપણે
લેટ થતું હતું એટલે જલ્દી આવી ગયા તો વચ્ચે કટ બીજો નહીં લીધા. રૂમેન કટ એના માટે લીધો છે કે આપણે ઘરથી નીકળ્યા સવારના આજ 7 વાગે નીકળ્યા, પણ અહીંયા પહોંચ્યા આપણે 10 વાગે પહોંચ્યા છીએ. કેમ કે પરેશભાઈ બહુ ટાઈમ કાઢી દીધો બેવામાં ને થોડું ફોર્મ બીજું હતું એ બી પટાઈ લીધું ને હવે આપણે આવી ગયા રૂમે. હવે નાઈ પછી જાવું શોરૂમે. તો ભાઈ આપણે એક મારી ભાઈ આર્ટિસ્ટ કરીને તો ભાઈ બનાવી રહ્યા પેન્ટિંગ. ને બીજી મારી ભાઈ તમારી કોઈ પેન્ટિંગ બનાવેલી હોય એ બતાવો ને. આ મારી ભાઈ એ કમ્પ્લીટ પેન્ટિંગ બનાવેલી છે ને આ હાલ કામ ચાલુ હોય પેન્ટિંગ બનાવવાનું. તો કેવી લાગી પેન્ટિંગ કોમેન્ટ કરજો. મારી ભાઈ તમારે કોઈ કેવું હોય? હા તમારે કોઈ નહીં કેવું? પણ ભાઈ તમે જે કરી રહ્યા હો બહુ મજબૂત કામ કરી રહ્યા હો ને બહુ સારું લાગ્યું મને. ને ભાઈ મહેનત કરશો ને તો આગળ જરૂર વધશો આ વસ્તુમાં. જે આપણે મહેનત કરવાનું ચાલુ કરીએ ને તો કન્ટિન્યુ કરતા રહેજો તો આમાં એક દિવસ સક્સેસ થાવ. ને પેન્ટિંગ તમે બહુ મજબૂત બનાવો રહ્યા ભાઈ, તો બનાવતા રહેજો. તો ચાલો ભાઈ, કોઈને પેન્ટિંગ બીજી બનાવી હોય તો કોમેન્ટ કરજો. તમને માહીભાઈનો કોન્ટેક્ટ ને માહીભાઈની આઈડી. માહીભાઈ તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી શું છે? આર્ટિસ્ટ માહી. એમાં બધા ફોટા બીજા હશે જ ને આગળના બનાવેલા? ઓકે, તો ચલો ભાઈ મળીશું હવે નેક્સ્ટ પાર્ટમાં. આપણે પહોંચી જઈએ શોરૂમે તરત નાઈલ. ચલો હવે મળીએ શોરૂમે જઈએ. જય માતાજી. ભાઈ તો હું આવ્યો તો હરીફા પાર્લર હે. આ લોકો કોનો ઝઘડો કરે ખબર નહીં. લાખ રૂપિયા વ્યાજ આલે. ઝઘડો પર મારો પૂણા બારો નાલ અમે 2 જણા લઈ એને એડિટિંગ કરવું હે. મારે એડિટિંગ કરવાનું આ પડ્યો ફોન ઓય બેઠા બેઠા મારે એડિટિંગ કરવું હોય તો કરો, પણ ઓય મજા ના આવે. એને ઉજાગરો ના કરવો પડે એટલે રિયાલિટીમાં હું હાથે કરીને બખાડો કરું ભાઈ. મન બા હું ભૂલી ગઈ લા ખબર હે કે આપણે 2 જણા જે પાર્લર બેસી બે ભાઈ શાંતિ છે ને વાતો કરીએ. હું ઓય આઈને હીરો એડિટિંગ કરવા માંડ્યો અને હું કે પાર્લર સંભાળવા માંડ્યો તો દબો કહેવાય ના કહેવાય? કહેવાય. પછી હું એને એડિટિંગ કરવા દઈએ. ડબ્બો ના કહેવાય, પેલો ડબ્બો પડ્યો તો ડબ્બા તો આપણે ઢગલો. ડબ્બા કેટલા જેવા પાડવા પડે? બધા ડબ્બા જ છે. તું શાંતિ ભાઈ બ્લોગર બસ શાંતિ. તો હમણાં ખાલી હોય કેમ ગામમાં આવે ને દાદા મંદિરે તો તને ખબર પડો કે બ્લોગર નો ત્રાસ કેવો. અભુજી ગાડી લાયા ને હાલ. અભુજી ક્રેટા લાવી. એવું? હા